ઈશ્વરનું વચન આપણને સત્ય માર્ગ પર ચાલવા દોરવણી આપે છે. તે આપણને મહત્વના નિર્ણય લેવા પણ સહાય કરે છે. શું તમે તેનો અનુભવ કર્યો છે? आज सवारे साद सुनी तो आज सवारे साद सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. પ્રિય મિત્રો, સ્તવન કાર્યક્રમ મારફતે આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ. ઈશ્વરે આપણને બનાવ્યા છે અને તેઓ આપણા જીવન માટેના સાચા નિયમો જાણે છે. જો આપણે તેમના વિશે જાગૃત હોઈએ તો આપણે આપણા જીવનમાં તે બધી બાબતો કરીશું જે આપણા માટે યોગ્ય છે. તેને સમજવા માટે આજે આપણે પવિત્ર શાસ્ત્રમાંથી ગણનાના પુસ્તકના 5મા અને 6ઠ્ઠા અધ્યાયનો અભ્યાસ કરીશું. આ અધ્યાયમાં ઈશ્વર તેઓની છાવણીને કેવી રીતે સ્વચ્છ રાખવી તે ઇસ્રાયેલીઓને કહે છે અને તેના માટે નિયમો આપે છે. 6ઠ્ઠા અધ્યાયમાં આપણે જોઈશું કે ઈશ્વર તેમને તેમની સાથે ચાલવાની પરવાનગી આપે છે. ચાલો આપણે જોઈએ કે તેમાંથી આપણે શું શીખી શકીએ. ગણનાના પુસ્તકના અભ્યાસમાં આપણે આગળ વધીશું. વારું મિત્ર, મારી સાથે સાથે હવે તમે ગણનાના પુસ્તકના 5મા અધ્યાયની પ્રથમ 4 કલમો જોશો. અહીં લખવામાં આવ્યું છે, અને યહોવાએ મૂસાને કહ્યું, ઇસ્રાયેલ પુત્રોને આજ્ઞા કર કે તેઓ પ્રત્યેક કોઢીઓને તથા પ્રત્યેક સ્રાવના મરજવાળાને તથા હર કોઈ મુર્દાથી અભડાયેલાને છાવણી બહાર કાઢે. નર તથા નારી બંનેને તમે બહાર કાઢો. છાવણી બહાર તેઓને રાખો. એ સારું કે તેઓની છાવણી કે જે મધ્યે હું વસું છું તે તેવાથી અશુદ્ધ ન થાય. અને ઇસ્રાયેલ પુત્રોએ એમ કર્યું ને તેવાને છાવણી બહાર કાઢ્યા, જેમ યહોવાએ મૂસાને કહ્યું હતું તેમ ઇસ્રાયેલ પુત્રોએ કર્યું. ઇઝરાયેલી લોકોએ કોઢિયાઓને છાવણી બહાર રાખવાના હતા. આપણને આવું વર્તન ક્રૂર લાગે, પરંતુ આ નિયમ માટે બહુ જ સબળ કારણ હતું મિત્ર. રોગના ચેપના ફેલાવાનો અને રોગનો ચેપ લાગવાનો એ સમયે બહુ જ મોટો ખતરો હતો. ઈશ્વર છાવણીની મધ્યમાં રહેતા હતા અને એટલે છાવણીને અશુદ્ધ થવા દેવાય જ નહીં. ઈશ્વરે આજ્ઞા આપી કે અમુક લોકોને છાવણી બહાર રાખવા જોઈએ. આ બાબત પોતાને બીજા કરતા ચડિયાતા હોવાનું કે આત્મિક રીતે ઊંચા હોવાનું માનતા લોકો દ્વારા કરાતું નહોતું. આ તો ઈશ્વરની આજ્ઞા હોવાને કારણે કરવામાં આવતું હતું. છાવણી બહાર કોને રાખવાના હતા? સૌ પ્રથમ તો કોઢિયાઓને. હવે આપણે લેવીયાના પુસ્તકમાં જોઈ ગયા હતા મિત્ર કે પાપ કોઢ અથવા તો રક્તપિત્ત સમાન છે. શરીરમાંથી થતો કોઈ પણ પ્રકારનો સ્રાવ એ દેહનું નિરૂપણ કરે છે. દેહ એટલે માનવીનો અપરિવર્તિત મૂળ સ્વભાવ. દેહના પાપોનો નિકાલ તો થવો જ જોઈએ. આપણે એ સમજી લેવાની જરૂર છે મિત્ર કે જો આપણે ઈશ્વર સાથે જીવવું હોય, ઈશ્વરની સંગતમાં રહેવું હોય, તો આપણા જીવનનું શુદ્ધિકરણ થવું જ જોઈએ. કારણ કે
આપણા ઈશ્વર તો ભસ્મ કરી નાખનાર અગ્નિ સમાન છે. જે વિશ્વાસી એના જીવનમાં રહેલ પાપનો ઉકેલ આણતો નથી, એના કારણે ઘણી બધી સમસ્યાઓને, મુશ્કેલીઓને, બીમારીઓને, હૃદય ભંગ થવાના પ્રસંગો ઊભા થાય છે. આગળ 5 થી 7 કલમો જુઓ. અને યહોવાએ મૂસાને કહ્યું, ઇસ્રાયેલ પુત્રોને કહે કે માણસો જે પાપ કરે છે તેમાંનું હર કોઈ પાપ જો કોઈ પુરુષ કે સ્ત્રી કરીને યહોવાની વિરુદ્ધ ઉલ્લંઘન કરે ને એમ તે જન ગુનેગાર થાય તો તેઓએ કરેલું પાપ તેઓ કબૂલ કરે અને તે પોતાના ગુનાને માટે પૂરો બદલો ભરી આપે અને તેમાં તેનો પંચમાંશ ઉમેરીને જેના સંબંધમાં તેણે ગુનો કર્યો હોય તેને તે આપે. અહીં દર્શાવ્યા પ્રમાણે થરાયેલા ગુનાનો બદલો ભરી આપવો જરૂરી છે. પાપનો પશ્ચાતાપ એટલે હું દુઃખી છું એ કહેવા કરતાં કંઈક અધિક છે મિત્ર. માનવીના એકબીજા સાથેના સંબંધને વ્યવસ્થિત ના કરવામાં આવે ને ત્યાં સુધી માનવી અને ઈશ્વર વચ્ચેનો સંબંધ સુવ્યવસ્થિત થઈ શકે જ નહીં. નવા કરારના વિભાગમાં તમે જુઓ, બાઇબલમાં કરંથવાસીઓને લખેલો બીજો પત્ર 7મો અધ્યાય 10મી કલમ. આ કલમ કહે છે કે ઈશ્વરે ઉપયોગમાં લીધેલું દુઃખ હૃદય પરિવર્તન લાવીને ઉદ્ધાર તરફ દોરી જાય છે અને તેમાં પાછળથી પસ્તાવું પડતું નથી, પણ દુન્યવી દુઃખ મરણ નિપજાવે છે. ઘણા બધા લોકો એવું માને છે કે પાપોનો પસ્તાવો કરવો એટલે થોડો ખેદ વ્યક્ત કરી દેવો, આંસુ સારી લેવા અને પછી આનંદ કરતા કરતા પોતાના માર્ગે ચાલ્યા જવું. ના 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 ભાઈ, પાપોનો પસ્તાવો તો આના કરતા વિશેષ છે. પાપોનો પસ્તાવો એટલે પશ્ચાતાપ સહિત જેનું નુકસાન થયું હોય, જેની વિરુદ્ધ કશું કર્યું હોય એ સીધું કરવું. આપણે આપણા પાપ ઈશ્વર સમક્ષ કબૂલ કરવા જોઈએ, એ સાચું છે, પણ આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શબ્દો પણ યાદ રાખવા જોઈએ. માથી અનુસાર શુભ સંદેશ 5મો અધ્યાય 23 અને 24 કલમ. તેથી જો તમે વેદી પર તમારું અર્પણ ઈશ્વરને કરવા લાવો અને તમને યાદ આવે કે તમારા ભાઈને તમારી વિરુદ્ધ કંઈ ફરિયાદ છે, તો ત્યાં વેદી આગળ જ તમારું અર્પણ મૂકી દો અને તમારા ભાઈની સાથે પ્રથમ સમાધાન કરો અને પછી પાછા આવીને ઈશ્વરને તમારું અર્પણ ચડાવો. ઘણા બધા લોકો એવું માને છે કે થોડા આંસુ સારી લો, 2-4 ઉપવાસ કરી નાખો એટલે બધું બરાબર થઈ જાય. અરે આ પ્રકારનો શોક એ તો દુન્યવી ખેદ છે. આવો ખેદ તદ્દન અર્થવિહીન છે. આમાં પાપનો માર્ગ છોડીને ઈશ્વરગમ વળવાનું મન જ નથી હોતું ને. આગળ 11 થી 15 કલમો જોઈએ. ગણનાનું પુસ્તક 5મો અધ્યાય. અને યહોવાએ મૂસાને કહ્યું, ઇસ્રાયેલ પુત્રોની સાથે વાત કરીને કહે કે જો કોઈ પુરુષની સ્ત્રી પતિવ્રત ચૂકીને તેનો અપરાધ કરે, એટલે કોઈ પુરુષ તેની સાથે વ્યભિચાર કરે ને તેના ભરથારની આંખોથી તે ગુપ્ત તથા છૂપું રહે ને પેલી સ્ત્રી અશુદ્ધ થઈ હોય, તો તેના વિરુદ્ધ કોઈ સાક્ષી ન હોય, તેમજ તે કૃત્ય કરતી વેળાએ તે પકડાય ન હોય અને તેના મનમાં સંશય ઉત્પન્ન થાય ને તેને પોતાની સ્ત્રી પર શક પડતો હોય ને તે બગડી હોય, અથવા તેના મનમાં સંશય ઉત્પન્ન થાય ને તેને પોતાની સ્ત્રી પર શક પડતો હોય પણ તે બગડી ન હોય, તો તે પુરુષ પોતાની સ્ત્રીને યાજકની પાસે લાવે ને તે તેને સારું તેનું અર્પણ લાવે, એટલે 1/10 એફરા જવનો મેદો, તે પર તે કંઈ તેલ ન રેડે, તેમજ તે પર લોબા ન મૂકે, કેમ કે તે સંશયનું ખાદ્યાર્પણ છે. એટલે અન્યાયની યાદ કરાવનારું સ્મરણદાયક ખાદ્યાર્પણ છે. હવે અહીંયા આપણે કેટલીક કલમો આગળ વટાવીને આગળ વધીએ. 18 અને 19 કલમો જોશો. અને યાજક તે સ્ત્રીને યહોવાની આગળ રજૂ કરે અને સ્ત્રીના માથાનો ચોટલો છોડી નખાવે અને તેના હાથોમાં કહેશે કે સ્મરણદાયક ખાદ્યાર્પણ એટલે સંશયનું ખાદ્યાર્પણ આપે. અને યાજક કડવું શાપકારક પાણી પોતાના હાથમાં લે અને યાજક તેને સોગંદ ખવડાવીને તે સ્ત્રીને કહે કે જો કોઈ પુરુષે તારી સાથે કુકર્મ કર્યું ન હોય ને જો તું તારું પતિવ્રત ભંગ કરીને અશુદ્ધ થઈ ન હોય, તો આ શાપકારક કડવા પાણીની સત્તાથી તું મુક્ત હો. હવે આ કલમો આપણને જણાવે છે મિત્ર કે આરોપી મહિલાએ કડવું પાણી પીવું પડતું હતું. આ પાણી પીવાથી એનું પેટ સોજાઈ જાય અને એની જાંઘો સડી જાય, તો એ મહિલા એના લોક મધ્યે શાપરૂપ બની જતી હતી. જો તે શુદ્ધ હોય અને તેણે અપરાધ કર્યો ના હોય તો એને મુક્ત કરવામાં આવતી હતી. આ પરીક્ષણ એના ઉપર ભારે માનસિક અસર ઉત્પન્ન કરતું હતું, ખાસ કરીને જો તે ગુનાહિત હોય તો. હવે આપણને અહીંયા પ્રશ્ન થાય કે શું પત્નીની જેમ પતિનું પણ આવું પરીક્ષણ થતું હતું ખરું? યાદ રાખો મિત્ર,
બાઇબલ બે પ્રકારના ધોરણો શીખવતું નથી. આ કિસ્સામાં પતિને પત્ની પર શંકા દર્શાવવામાં આવી છે, પરંતુ શું પતિ પણ ગુનેગાર હોઈ શકે? અલબત્ત હોઈ શકે. લેવીયના પુસ્તકમાં આપણે એ વિશે જોયું હતું અને પુનર્નિયમના પુસ્તકમાં પણ આપણે જોઈશું કે જો કોઈ પુરુષ કે સ્ત્રી વ્યભિચાર કરતા પકડાય તો એ બંનેને પથ્થરે મારી નાખવામાં આવતા હતા. યાદ રાખો મિત્ર, બાઇબલમાં જુદા જુદા બે ધોરણો નથી, ક્યાંય નથી. હવે મિત્ર, આપણી સમક્ષ ગણનાના પુસ્તકના 6 અધ્યાયમાં બહુ જ નોંધપાત્ર બાબત રજૂ થાય છે, અને એ તો છે નાજીર વ્રત. આ નાજીર વ્રત સ્વૈચ્છિક હતું. યહોવાની સેવામાં, ઈશ્વરની સેવામાં કોઈ પણ ઇઝરાયેલી પુરુષ અથવા સ્ત્રી સ્વેચ્છાથી આ નાઝીર વ્રત લઈ શકતું હતું. નાઝીર વ્રત અમુક સમય પૂરતું અથવા તો સમગ્ર જીવનકાળ માટે લઈ શકાતું હતું. ઈશ્વરે નાઝીર વ્રત આજ્ઞા રૂપે નહોતું ફરમાવ્યું. જો કોઈ ઈશ્વર સાથે વધારે ગાઢ સંબંધમાં રહેવા માંગે તો એ વ્યક્તિ આ નાઝીર વ્રત ધારણ કરી શકતી હતી. 6 અધ્યાયની પહેલી 3 કલમો જોઈશું, પહેલી, બીજી અને ત્રીજી કલમો. અને યહોવાએ મૂસાને કહ્યું, ઇસ્રાયેલ પુત્રોને એમ કહે, જ્યારે કોઈ પુરુષ અથવા સ્ત્રી યહોવાની સેવામાં વૈરાગી થવાનું ખાસ વ્રત એટલે નાજીર વ્રત લે ત્યારે દ્રાક્ષારસથી તથા દારૂથી તે દૂર રહે. દ્રાક્ષારસનો સરકો અથવા દારૂનો સરકો તે પીવે નહીં, તેમજ દ્રાક્ષનું શરબત તે પીવે નહીં, ને લીલી કે સૂકી દ્રાક્ષ ખાય નહીં. નાજીર વ્રત લેનાર વ્યક્તિએ 3 બાબતોથી દૂર રહેવાનું હતું. પહેલી બાબત તો એ છે, એણે દ્રાક્ષરસ કે દારૂથી દૂર રહેવાનું હતું. દ્રાક્ષમાંથી બનેલા પીણા કે એની અન્ય બનાવટોનો એણે સ્પર્શ કરવાનો નહોતો. અને આ બાબત દર્શાવે છે મિત્ર કે નાજીર વ્રત ધારકે પ્રભુમાં પોતાનો આનંદ શોધવાનો હતો. આજે ઘણા બધા લોકો ઈશ્વરની બાબતોમાં પોતાનો આનંદ શોધતા નથી. ઈશ્વરના વચનોમાં, ઈસુ ખ્રિસ્તની સાથેની સંગતમાં નહીં, પણ દુનિયાની ચીજ વસ્તુઓમાં પોતાનો આનંદ શોધે છે. દયાના સાગર સ્વામી મુજને તું સંભાળજે. ઓ દયાના સાગર સ્વામી મુજને તું સંભાળજે.
શોધવાને ફરતો તો ધરતી પરના હર એક કણમાં તારી શોધ હું કરતો તો દર્શન કાજે તારા ઈસુ, દર્શન કાજે તારા ઈસુ, દિલ આ મારું ઝંખે છે, દિલ આ મારું ઝંખે છે. ઓ દયાના સાગર સ્વામી મુજને તું સંભાળજે, મુજને તું સંભાળજે. તારા વિધિઓ સગડા હું પાડું, જ્ઞાન તું એવું દઈ દે. વચનો તારા સગડા હું માનું, મન તું એવું દઈ દે. તારા વિધિઓ સગડા પાડું, જ્ઞાન તું એવું દઈ દે. વચનો તારા સગડા માનું, મન તું એવું દઈ દે. ઠોકર ખાઉં પથમાં જ્યારે, ઠોકર ખાઉં પથમાં જ્યારે, હાથ તુમારો થામજે, મુજને તું સંભાળજે. ઓ દયાના સાગર સ્વામી મુજને તું સંભાળજે. ઓ દયાના સાગર સ્વામી મુજને તું સંભાળજે. આવું છું પ્રભુ તુજ ચરણોમાં, આવું છું પ્રભુ તુજ ચરણોમાં, જિંદગી મારી સવારજે, મુજને રોમન લોકોને લખેલા પત્રના 8મા અધ્યાયની 5 થી 9 કલમો તમે જોશો. મારી સાથે સાથે બાઇબલમાં નવા કરારના વિભાગમાં રોમન લોકોને લખેલો પત્ર 8મો અધ્યાય 5 થી 9 કલમ અહીંયા લખવામાં આવ્યું છે. જે લોકો માનવી સ્વભાવ પ્રમાણે જીવે છે એમના મન માનવી સ્વભાવના કાબૂમાં છે. જે લોકો આત્મા પ્રમાણે જીવે છે તેમના મન આત્માના કાબૂમાં છે. માનવી સ્વભાવને આધીન થતા મરણ આવે છે, જ્યારે આત્માને આધીન થતા જીવન તથા શાંતિ મળે છે. માનવી સ્વભાવ પ્રમાણે ચાલતો માણસ ઈશ્વરનો દુશ્મન બને છે, કારણ કે તે ઈશ્વરના નિયમને આધીન થતો નથી. હકીકતમાં તો તે એમ કરી શકતો જ નથી. જે લોકો પોતાના માનવી સ્વભાવને આધીન થાય છે તેઓ ઈશ્વરને ખુશ કરી શકતા નથી. જો તમારામાં ઈશ્વરનો આત્મા વસતો હોય તો તમે માનવી સ્વભાવ પ્રમાણે નહીં પણ પવિત્ર આત્મા પ્રમાણે જીવો છો. જેની પાસે ઈસુ ખ્રિસ્તનો આત્મા નથી તે ઈસુ ખ્રિસ્તનો નથી. મિત્ર, અને પછી મિત્ર તમે ફિલિપી લોકોને લખેલા પત્રના 4થા અધ્યાયની 8મી કલમ જુઓ તો લખ્યું છે, અંતમાં મારા ભાઈઓ, જે વસ્તુઓ સારીને સ્તુતિપાત્ર છે, જેવી કે સત્ય, ઉમદા ન્યાય, શુદ્ધતા, પ્રેમ, સન્માનપાત્ર વગેરે બાબતોનો વિચાર કરો. તમે મિત્ર ક્યાં આનંદ શોધો છો? શું તમને બાઇબલમાંના ઈશ્વરના જીવંત અને પવિત્ર વચનોનો અભ્યાસ કરવાથી આનંદ મળે છે ખરો? પ્રાર્થના કરવાથી તમે ઉત્તેજિત થાવ છો કે પછી મંદ પડી જાઓ છો? વારું, બીજી બાબત છે, એણે પોતાનું માથું મુંડાવવું નહીં. 6થા અધ્યાયની 5મી કલમ.
ગણનાનું પુસ્તક 6 અધ્યાય 5મી કલમ જોશો. તેના વૈરાગ વ્રતના સઘળા દિવસો સુધી તેના માથા પર અસ્ત્રો ન ફરે. જે મુદતને માટે તેણે યહોવાની સેવામાં વૈરાગ લીધો હોય તે પૂરી થાય ત્યાં સુધી તે શુદ્ધ રહે. તે પોતાના માથાના કેશ વધવા દે. આ પ્રેષિત પાઉલ બાઇબલમાંના નવા કરારમાં જે કહે છે એની સાથે કેટલું બધું સુસંગત છે. કરંથવાસીઓને લખેલો પહેલો પત્ર એનો 11મો અધ્યાય તમે જુઓ, 14મી કલમ કહે છે કે કુદરત પણ શીખવે છે કે લાંબા વાળ પુરુષને માટે શરમજનક છે. આજે મિત્ર, જાહેર સ્થળોમાં આવી ઘોષણા કરતી જાહેરાતો લટકાવવી જોઈએ. પુરુષો લાંબા વાળ રાખે એ કેટલું બધું શરમજનક છે. આનો અર્થ એ થયો કે નાજીર વ્રત ધારકે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે અપમાન સહન કરવા તૈયાર રહેવું જોઈએ. એના લાંબા વાળ પ્રદર્શિત કરે છે કે તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેનું પોતાનું પદસ્થાન સ્વીકારતા ગીતશાસ્ત્રના પુસ્તકમાં લખ્યું છે એવી કબૂલાત કરે છે. 22મો અધ્યાય 6ઠ્ઠી કલમ. હું તો માત્ર કીડો છું, માણસ નથી. માણસોથી ધિક્કાર પામેલો અને લોકોથી તુચ્છ ગણાયેલો છું. ત્રીજી બાબત, નાજીર વ્રત ધારકે કોઈ મૂળદાને સ્પર્શ કરવો નહીં. ગણનાનું પુસ્તક 6 અધ્યાય 6 અને 7 કલમો. યહોવાની સેવામાં તે વૈરાગી થાય તે સઘળા દિવસો સુધી મોયેલા પ્રાણીની પાસે તે ન જાય. પોતાના બાપના કે પોતાની માના, પોતાના ભાઈના કે પોતાની બહેનના મરણ પર તે પોતાને અભડાવે નહીં, કેમ કે તેના દેવનું વૈરાગ વ્રત તેના શિર ઉપર છે. હવે આપણે 5મા અધ્યાયમાં જોઈ ગયા હતા મિત્ર કે જો કોઈને કોઢનો રોગ થયો હોય તો એને છાવણી બહાર મૂકવામાં આવતો હતો, અને મરદાને સ્પર્શ કરવાથી જે માણસ અશુદ્ધ થયો હોય એને પણ છાવણીની બહાર મૂકવામાં આવતો હતો. તમે જુઓ મિત્ર, દુનિયા એ મૃત્યુનું સ્થળ છે. આપણે કહી શકીએ છીએ કે આ દુનિયામાં આજે મૃત્યુ એક ઊંડામાં ઊંડો ઘા છે મનુષ્ય જાત ઉપર. પાપના શ્રાપ નીચે કચડાયેલી પૃથ્વીની મુદ્રા એ તો મૃત્યુ છે. દુનિયામાં મૃત્યુ પાપના કારણે આવ્યું. એ ઈશ્વરનો ન્યાય ચુકાદો છે. મૃત્યુનો નિકાલ કરવા માટે પાપનો નિકાલ કરવો પડે મિત્ર, કારણ કે પાપનું વેતન એ તો મરણ છે. નાજીર વ્રત ધારકે મુર્દાનો સ્પર્શ કરવાનો નહોતો. એણે દુનિયાથી અલગ થવાનું હતું, એવો એનો અર્થ થાય. એના જીવનમાં પ્રથમ સ્થાન પ્રભુનું હોવું જોઈએ, એવો એનો અર્થ થાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે માથી અનુસાર શુભ સંદેશના 10મા અધ્યાયની 37મી કલમમાં શું કહ્યું છે જુઓ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે 10મા અધ્યાયની 37મી કલમમાં કહ્યું છે માથી અનુસાર શુભ સંદેશ કે મારા કરતા જે કોઈ પોતાના પિતા કે માતા પર વધારે પ્રેમ કરે છે તે મારા માટે યોગ્ય નથી. મારા કરતા જે કોઈ પોતાના પુત્ર કે પુત્રી પર વધુ પ્રેમ કરે છે તે મારા માટે યોગ્ય નથી. અને એટલે જ મિત્ર, એટલે જ આપણા જીવનોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સ્થાન આપણા સગા સંબંધીઓથી અધિક હોવું જોઈએ. આપણા જીવનોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સ્થાન આપણા સગા સંબંધીઓથી વધારે હોવું જોઈએ, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સ્થાન એ તો સર્વોચ્ચ છે. યાદ રાખો મિત્ર, યાદ રાખો કે આ જે નાજીર વ્રત છે એ સ્વૈચ્છિક છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત નાજીર વ્રત માટે દબાણ કરતા નથી. શું તમને મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમારો આનંદ મળે છે? તમે ઈસુ ખ્રિસ્ત માટે અપમાન સહન કરવા તૈયાર છો? માથી અનુસાર શુભ સંદેશના 5મા અધ્યાયની 10મી અને 11મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહે છે જુઓ. કહે છે કે ઈશ્વરની માગણી પ્રમાણે વર્તવાને લીધે જેઓને સતાવવામાં આવે છે તેઓને ધન્ય છે. આકાશનું રાજ્ય તેઓનું છે. મારા અનુયાયી હોવાને લીધે માણસો તમારી નિંદા કરે, તમારા ઉપર જુલમ ગુજારે અને તમારી વિરુદ્ધ જાત જાતની જુઠ્ઠી વાતો બોલે ત્યારે તમને ધન્ય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે તમે નિમ્ન સ્થાન ધારણ કરવા તૈયાર છો ખરા મિત્ર? તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમારા જીવનમાં અન્ય સર્વ કરતા અગ્રિમ સ્થાન આપવા માંગો છો? આપણે મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણો આનંદ અને આપણો સંતોષ શોધવા જોઈએ. કોનામાં? પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં, આ દુનિયામાં નહીં. ગણનાના પુસ્તકના 6 અધ્યાયની 8મી કલમ આગળ કહે છે એના વૈરાગ વ્રતના સઘળા દિવસો પર્યંત તે યહોવાને સારું શુદ્ધ છે. ઈશ્વર માટે પોતાની જાતને અલગ કરવી એ બહુ જરૂરી છે મિત્ર. જો તમે વિશ્વાસી છો તો બહુ જ ચોક્કસ રીતે તમારી જાત ઈશ્વર માટે અલગ કરો. જો નાજીર વ્રત ધારી અશુદ્ધ થાય તો એણે બલિદાન અર્પણ કરવું પડતું હતું. ઘણા બધા લોકો ઈશ્વરને જાત જાતના ને ભાત ભાતના વચનો તો આપે છે, પણ એનું પાલન કરવામાં નિષ્ફળ જાય છે.
જેથી એમના આત્મિક જીવનો બિલકુલ શુષ્ક બની જાય છે. પરંતુ આપણે જો ઈશ્વરને કોઈ વચન આપીએ ને મિત્ર, અને તેનું પાલન કરીએ ને, તો ઈશ્વર આપણને ચોક્કસ આશીષ આપે જ છે. આવી બાબતો પ્રત્યે ઈશ્વર ઘણા ગંભીર છે અને વ્યવહારુ પણ છે. ઈશ્વર ઈચ્છે છે કે આપણે તેમને વિશ્વાસુ રહીએ, વફાદાર રહીએ અને તેમને જે વચનો આપણે આપીએ છીએ એનું પાલન કરીએ. હવે મિત્ર, આપણે આગળ 22 થી 27 કલમો જોઈએ. ગણનાનું પુસ્તક 6 અધ્યાય. અને યહોવાએ મૂસાને કહ્યું કે હારૂનને તથા તેના દીકરાઓને એમ કહે કે તમે આ પ્રમાણે ઇસ્રાયેલ પુત્રોને આશીર્વાદ આપો. તેઓને તમે એમ કહો કે યહોવા તને આશીર્વાદ આપો ને તારું રક્ષણ કરો. યહોવા પોતાના મુખનો પ્રકાશ તારા પર પાડો ને તારા પર કૃપા કરો. યહોવા પોતાનું મુખ તારા પર ઉઠાવો ને તને શાંતિ આપો. એમ તેઓ ઇસ્રાયેલ પુત્રોને મારું નામ આપે અને હું તેઓને આશીર્વાદ આપીશ. અહીં મિત્ર, જૂના કરારમાં આપણને ઈશ્વરનું ત્રૈક્ય જોવા મળે છે. ઈશ્વર પિતા સર્વ આશીષોના સ્ત્રોત છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના પુત્ર આપણા પર પોતાના મુખનો પ્રકાશ પાડે છે અને પવિત્ર આત્મા પોતાનું મુખ આપણા પર ઉઠાવે છે અને આપણને શાંતિ આપે છે. આપણે મિત્ર આ રીતે જ ઈશ્વર પાસે આવી શકીએ છીએ અને ઈશ્વરની શાંતિનો અનુભવ કરી શકીએ છીએ. ઈશ્વરનો આત્મા આ બાબતો આપણા હૃદયોમાં વાસ્તવિક બનાવે છે. ત્રિએકી ઈશ્વર ઇઝરાયેલી પ્રજાને આ આશીષો આપે છે. ઇઝરાયેલી લોકોની વસ્તી ગણતરી થઈ ગઈ છે. ઇઝરાયેલીઓએ પોતપોતાના વંશવેલાની જાણકારી પ્રાપ્ત કરી લીધી છે. ધજાઓ ઊંચી કરવામાં આવી છે. એથી એમને બધાને ખબર પડે કે એમનું સ્થાન ક્યાં છે. એમણે પોતપોતાની ધજાને અનુસરવાનું છે અને તેમણે એમના નિયત સ્થાનમાં છાવણીમાં રહેવાનું છે. પોતાના કુળ અને કુટુંબ સાથે છાવણીને શુદ્ધ કરવામાં આવી છે. હવે પ્રભુ એમને આશીષ આપે છે. અને યાદ રાખો મિત્ર, ઈશ્વર માત્ર એ રીતે જ આશીષ આપે છે બધાને. ઘણા લોકો આજે ઈશ્વરના આશીષનો અનુભવ કરી શકતા નથી, કારણ કે એ લોકો પ્રભુના માર્ગે કૂચ કરવા માટે યોગ્ય રીતે તૈયાર થયેલા હોતા નથી. એ લોકો પ્રથમ બધું વ્યવસ્થિત કર્યા વગર જ કૂચ શરૂ કરી દે છે. કરંથવાસીને પહેલો પત્ર છે. બાઇબલમાં નવા કરારના વિભાગમાં કરંથવાસીને લખેલો પહેલો પત્ર, એના 14મા અધ્યાયની 40મી કલમ તમે જુઓ તો લખવામાં આવ્યું છે કે દરેક બાબત શોભતી રીતે અને વ્યવસ્થિત રીતે થવી જોઈએ. અને એટલે જ મિત્ર, આપણે ઈશ્વરને એ પ્રાર્થના કરવાની જરૂર છે કે રોજબરોજ ઈશ્વર સમક્ષ આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર લોહીમાં શુદ્ધ થતા રહીએ, આપણા પાપો કબૂલ કરીને. અને આ પૃથ્વી ઉપરની મુસાફરીમાં ઈશ્વરની સેવામાં આગળ વધીએ. વહાલા મિત્રો, ઈશ્વર નથી ઈચ્છતા કે આપણે તેની વિરુદ્ધ જઈએ. ઈશ્વર ઈચ્છે છે કે આપણે તેમના સત્યના માર્ગ પર ચાલીએ. તેથી જ તેમણે તેમની ઈચ્છા જાણવા માટે આપણને આ પવિત્ર વચનો આપ્યા છે. હું માનું છું કે આજના અભ્યાસમાંથી તમને તમારા જીવનમાં નિર્ણય લેવાના ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પ્રદાન થયા હશે, જેનો તમારે અમલ કરવાની જરૂર છે. ઈશ્વર આ પ્રમાણે કરવા તમને મદદ કરે. આમેન. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.